શ્રી શત્રુંજય માટે બલિદાન। વીર વિક્રમસિંહ ભાવસાર। ઘણા વર્ષોની વાત છે જ્યારે ગરવા ગિરિરાજ પર ઘનઘોર આડબીડ જંગલો હતા। હરાભરા આ ગિરિવરની કંદરાઓમાં રાની પશુઓ નિવાસ કરતા। એકવાર એક સિંહે કંદરાઓને ત્યજી દઈને દાદાની ટૂંકના બારણે અડ્ડો જમાવ્યો। વનરાજને જોતા જ ભલભલાના છક્કા છૂટી જતા। સહુ કોઈ દૂરથી જ વનરાજને સલામ કરીને ભાગી જતા। ડરના માર્યા યાત્રિકોએ ઉપર જવાનું લગભગ બંધ કરી દીધું હતું। વિક્રમસિંહ નામનો એક કાચો કુંવારો ભાવસાર યુવાન પોતાના ભાઈ ભાભી સાથે પાલીતાણામાં વસતો હતો। શરીરે હુષ્ટપુષ્ટ હતો, ભારે મિજાજનો પણ માલિક હતો। એકવાર ગામમાં રખડીને બપોરે જમવાના સમયે ઘરે પહોંચ્યો। રસોડામાં શોધખોળ કરવા છતાં કોઈ ચીજ હાથ લાગી નહીં। એટલામાં તો કૂવે કપડાં ધોવા ગયેલા ભાભી આવી ચડ્યા। ભૂખથી તેનો મિજાજ આસમાનને આંબી ગયો છે એ વિક્રમસિંહ ભાભી ઉપર તાડુકી ઉઠ્યો। રે 12 વાગ્યા તોય રસોઈના કોઈ ઠેકાણા નથી। ખબર નથી અહીં પેટમાં કેવી આગ લાગી છે ભાભી। તમને શું કહેવું? તમે સાવ નકામા છો। દિયરનો આક્રોશ જોઈને ભાભીથી રહેવાયું નહીં। એમણે પણ સામે સીધો જોરદાર જવાબ આપ્યો કે કમાઈને ઘરમાં એક પાઈ આપવી નહીં। આખો દી રખડ્યા કરવું અને જમવાના ટાઈમે હાજર થઈ જવું, આ કયા ઘરનો ન્યાય? મહેનત મજૂરી તમારા મોટા ભાઈ કરે અને તાગડધીનના તમારે કરવાના, અને વધારામાં પાછું અમારા ઉપર આવો રોફ ઠોકવાનો। બાવડામાં બહુ જોર કૂદતું હોય તો જાવને ગિરિરાજ પર। પેલો સિંહડો અડ્ડો જમાવીને બેઠો છે, એને પાસરો કરી આવોને। નાહક ઘરમાં શું ઠાલું શુરાતન બતાવી રહ્યા છો? ભાભીની જબાનેથી વહુટેલા બંદૂકની ગોળી જેવા શબ્દોએ વિક્રમસિંહને વિંધી નાખ્યો। એ પળનો વિલંબ કર્યા વિના ઘરમાંથી નાઠો। સીધો તળેટીએ પહોંચ્યો। તળેટીએ પોતાના મિત્રોને જણાવ્યું કે વનરાજનો વિજય કરવા જાઉં છું। જો ઉપર ઘંટ વાગે તો સમજજો કે સિંહ મર્યો અને યાત્રા ખુલ્લી થઈ છે। જો ઘંટ ન વાગે તો સમજજો કે વિક્રમસિંહ મરી ગયો છે। ઉપર જઈને વીર વિક્રમસિંહે ધોકાનો છેડો અડાડીને સૂતેલા વનરાજને જગાડ્યો। ઘણા દિવસે એકાએક નરમાંસની ગંધ આવતા લાકડીનો છેડો ટચ થતા સિંહ કેશવાળી ખંજવાળીને સફાળો પળનોય વિલંબ કર્યા વિના એ વિક્રમસિંહ સામે ધસ્યો। વિક્રમસિંહે પણ સામે સીધો ઘા કર્યો અને એક ઝાટકે સિંહને મહાત કર્યો। ભારે આઘાતથી તરફડીને સિંહ ઢળી પડ્યો। વીર વિક્રમસિંહ ઘંટ વગાડવા મંદિર તરફ દોડ્યો, પણ એટલામાં તો ઘવાયેલા સિંહે વળતો હુમલો કર્યો અને વિક્રમસિંહને લોહી લુહાણ કરી નાખ્યો। ઘાયલ વિક્રમસિંહ મનકાઠું કરીને ઉઠ્યો। માંડ માંડ મંદિર સુધી પહોંચ્યો અને ઘંટનાદ કર્યો। ટન 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 ઘંટનાદ થતા મિત્રો દોડી આવ્યા અને જોયું તો એક બાજુ સિંહ મરેલો પડ્યો હતો અને બીજી બાજુ વિક્રમસિંહ પડ્યો હતો। મિત્રોએ તેને ખૂબ ખૂબ ઢંઢોળ્યો, પણ ઉઠ્યો નહીં। મિત્રોએ વિચાર્યું કે સિંહને માર્યા પછી વિક્રમસિંહ પણ ઘંટ વગાડીને ઘાયલ સ્થિતિમાં મરણ પામ્યો છે। વીર વિક્રમસિંહ ગયો પણ યાત્રા ખુલ્લી કરતો ગયો। હજારો નરનારીઓ નિરંતર ગિરિરાજ પર યાત્રાર્થે જવા લાગ્યા। વીર વિક્રમસિંહની પરાક્રમ ગાથાની સ્મૃતિરૂપે હાથી પોળના આગળના ચોકમાં લીમડાની ડાળ નીચે વીર વિક્રમસિંહનો પાળિયો આજે પણ ઊભો છે, જે વીર વિક્રમસિંહની યાદ તાજી કરાવી રહેલ છે। સંકલન શ્રી શત્રુંજય મહાત્મ્ય સાર। પૂજય તાચાર્ય શ્રી ધનેશ્વર સુરીશ્વરજી મહારાજ સાહેબ।